हरिधाम सोखड़ा में परम पूज्य प्रेम स्वरूप दास स्वामी जी का 79वां जन्मदिन भव्य तौर पर मनाया जाने वाला है। यह आयोजन 27 दिसंबर को होने वाला है। साथ ही 22वीं को अयोध्या में राम मंदिर में प्राण प्रतिष्ठा महोत्सव का आयोजन भी होने वाला है। ऐसे में इस कार्यक्रम के लिए भक्तों को निमंत्रण देते हुए हरिधाम सोखड़ा डभोई के योगी डिवाइन सोसाइटी के हरि भक्तों की ओर से भव्य बाइक रैली आयोजित करवाई गई थी। डभोई एपीएमसी मार्केट से हरी झंडी देकर इस बाइक रैली का प्रस्थान करवाया गया था। ये बाइक रैली डभोई शहर और तालुका में घूमकर हरि भक्त को संदेशा पहुंचाती हुई नजर आई थी। 100 से ज्यादा बाइक और 25 से ज्यादा कार में 500 जितने हरि भक्त इस रैली में शामिल हुए थे, जिस दौरान डभोई के विधायक शैलेश भाई मेहता, डभोई कावड़ यात्रा के प्रणेता विजय महाराज, परम पूज्य आचार्य महाराज, स्वामीनारायण मंदिर के महंत पुराणी स्वामी महाराज और अन्य कई अग्रणी भी मौजूद रहे थे। वो मंगलकारी दिवस है डभोईना आंगणे कि आ एक भव्य शोभायात्राનું આયોજન કરવામાં આવ્યું છે। યુવી ડિવાઇન સોસાયટી સંચાલિત કૃષ્ણજી પ્રદેશ ડભોઈ વિભાગના સૌ સત્સંગી અમરીશ ભક્તો યુવાનો મિત્રો ભેગા મળીને એક અદ્ભુત શોભાયાત્રાનું આયોજન આજે ગોઠવ્યું છે। અમારા વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો 79મો પ્રાગટ્ય દિન 27 ડિસેમ્બરના દિવસે હરિધામ સોખડા મુકામે ઉજવવાનો છે। ખૂબ ભવ્ય ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે। તે નિમિત્તે આ મહોત્સવનું આમંત્રણ આપવા માટે અને ભારતીય સંસ્કૃતિમાં ભગવાન અને સંતનું ખૂબ જ મહાત્મ્ય છે। તો ભગવાન રામચંદ્રજીની પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ 22મી જાન્યુઆરી અયોધ્યામાં બહુ મોટા વ્યાપક પ્રમાણમાં ઉજવવાનો છે। તો એ બંને ઉત્સવનો પ્રચાર કરવા માટે અને ભગવાન અને સંતની સેવા કરવા માટે સૌ અમરીશો યુવાનો બધા ભેગા મળ્યા છે। ત્યારે આજના દિવસે આ પ્રોગ્રામમાં સંતવર્ય પૂજ્ય શિવરામદાસજી મહારાજ નાયજી સ્થાન મંદિરના મહંત શ્રી સુદર્શનાચાર્યજી મહારાજ બદ્રીનારાયણ મંદિરજી, વિજય મહારાજ કાવડ યાત્રા અને હરિધામ સોખડાથી શ્રી વલ્લભ સ્વામી, શ્રી સૌરભ સ્વામી પધાર્યા છે। એ સૌની ઉપસ્થિતિમાં આ એક ભવ્ય આયોજન શોભાયાત્રાનું કરવામાં આવ્યું છે। આજે દરબાવતી ખાતેથી સ્વામિનારાયણ સંપ્રદાય સોખડા મંદિરના આદેશથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી 27મી ડિસેમ્બરે એમનો 79મો જન્મદિવસ અને સાથે સાથે જ 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામજીને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। આ બંનેના ઉપલક્ષમાં સમગ્ર દરબાવતી તાલુકાની જનતાને જાગૃત કરવા, આમંત્રણ આપવા આજે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે। અને આ બાઇક રેલી જ્યાં જ્યાંથી પસાર થશે તમામ ગામના હરિભક્તો આ બાઇક રેલીમાં જોડાશે। 27 ડિસેમ્બરે હરિધામ સોખડા ખાતે જે પ્રેમ સ્વરૂપ સ્વામીનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે એમાં તમામ હરિભક્તોને હાજર રહેવા માટેનું આમંત્રણ અને સાથે જ 22 જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં પધારવાના છે, એમની પ્રાણ પ્રતિષ્ઠા છે। ત્યારે અયોધ્યા ખાતે પણ રામ ભગવાનના દર્શન કરવા પણ ભક્તો જાય એના માટે આમંત્રણ આપવા આ બાઇક રેલી દ્વારા હરિભક્તો ગામે ગામ આજે જઈ રહ્યા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।